સુરતમાં કેન્દ્ર સરકારના નવા કાયદાઓના ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે, ત્યારે આ આંદોલન હવે હિંસા તરફ આગળ વધી રહ્યું હોય તેવું સામે આવી રહ્યું છે. ડુમ્મસ મગદલા રોડ પર ડ્રાઈવરોએ સિટી બસ અટકાવીને પથ્થરમારો કર્યો હતો. આ અંગેની જાણ કંટ્રોલ રૂમને કરાઈ હતી, જેથી તાત્કાલિક ઘટના સ્થળે પોલીસની PCR વાન આવી ગઈ હતી. જોકે આ દરમિયાન ઉગ્ર બનેલા ડ્રાઈવરોએ પોલીસકર્મીને ઘેરી લઈને હુમલો કર્યો હતો, જે સમગ્ર ઘટનાનો વિડીયો કેદ થઈ જતા હાલ વિડીયો વાયરલ થયો છે. ડુમ્મસ મગદલા રોડ પર ડ્રાઈવરો હલ્લાબોલ કરી રહ્યા હતા. આ દરમિયાન પાલિકા સંચાલિત સિટી બસ પસાર થઈ હતી, જેથી ઉગ્ર બનેલા ડ્રાઈવરોએ બસ પર પથ્થરમારો કર્યો હતો, જેથી બસ ત્યાં જ ઊભી રહી ગઈ હતી. જોકે આ અંગેની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરી દેવામાં આવી હતી, જેથી PCR વાન 902 ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી, જેમાંથી બહાર નીકળેલા પોલીસકર્મી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ વાન GJ5 GV 2270ના પોલીસ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ કર્મચારી પર હુમલો થતાં તે ભાગીને બીજી ખાનગી કારમાં બેસી ગયા હતા, જેમાંથી પણ તેને બહાર કાઢીને હુમલો કરાયો હતો. ડ્રાઈવરોએ ચપ્પલ અને ઢીક્કા મૂકીને માર માર્યા હતા. હાલ હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પાલિકા સંચાલિત સિટી બસના ડ્રાઈવરો સોમવારે સંપૂર્ણપણે વિરોધમાં જોડાયા હતા, જ્યારે આજે 50% ડ્રાઈવરોને મનાવી લેવા હોવાથી તેઓ બસ ચલાવી રહ્યા હતા, ત્યારે બાકીના વિરોધ કરનારા ડ્રાઈવરોએ ચાલુ બસ પર હુમલો કર્યો હતો. સિટી બસમાં તોડફોડ કરનારા ડ્રાઈવરો સામે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવ્યું હતું. જોકે આ અગાઉ મામલો પોલીસ ઠાણે પડ્યો હતો, પરંતુ ત્યારબાદ મામલો વણસ્યો હોવાનું સામે આવ્યું છે. જે આ નવા કાયદાના વિરોધમાં ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કરવાનો પ્રયત્ન કર્યો હતો ડુમસ રોડ પર, તો તકેદારી રૂપે અમારી PCR પેટ્રોલિંગમાં જ હતી, તો તુરંત જ અમારી PCR જઈને રોડ ક્લિયર કરાવડાયો. કરાવ્યા પછી તરત એની સાથે જે ડ્રાઈવરોએ ઝપાઝપી કરી અને એ જ સમયે અમારી પોલીસ તરત પહોંચી ગઈ અને તુરંત ઓન ધ સ્પોટ અમે 4 આરોપીઓ અટક કર્યા અને તરત અડધો કલાકમાં બીજા ટોટલ 22 આરોપીઓને અમે ડિટેન કરેલા છે. આ બાબતે IPCની 332, 323 તથા 341, 504 અને 143, 147 હેઠળ ગુનો દાખલ કરેલો છે. અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ શાંતિપૂર્ણ છે અને રસ્તો ફક્ત 1.5 થી 2 મિનિટ જ રોકાણો હતો અને એટલા ટાઈમમાં જ અમે ટ્રાફિક ખોલી દીધો હતો અને અત્યારે પણ તકેદારી પેટ્રોલિંગ, ક્રોસ પેટ્રોલિંગ, પોઈન્ટ વાઇઝ બંદોબસ્ત ચાલુ છે, પર અત્યારે ખ્યારિયત છે.